નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ પવિત્ર ચેનલમાં। વિડિયો શરૂ કરતા પહેલા હે પ્રભુ શ્રી હરિ વિષ્ણુ અને માં લક્ષ્મી જે પણ ભક્ત આ વિડિયોને લાઈક કરે, કોમેન્ટમાં જય શ્રી પુરુષોત્તમ રાય લખે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે તેના ઘરની આર્થિક તંગી અને દરિદ્રતા પળભરમાં દૂર કરી દેજો અને તેના ઘરમાં ધન ધાન્યના અકૂટ ભંડાર ભરી દેજો। મિત્રો, પવિત્ર અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ દરમિયાન જો તમને પણ તમારા ઘરમાં ગરોળી દેખાય તો બિલકુલ મોડું કર્યા વગર તરત જ કરી લેજો આ એક નાનકડું કામ। આ ઉપાય કરવા માત્રથી જ સાક્ષાત માં લક્ષ્મી તમારા ઘરની અંદર કાયમી વાસ કરી લેશે। વર્ષો જૂની ગરીબી પળભરમાં નષ્ટ થઈ જશે અને તમારા ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની અછત નહીં વર્તાય। અને સૌથી આશ્ચર્યચકિત કરી દે તેવી વાત તો એ છે કે જ્યોતિષ શાસ્ત્ર અને શુકન શાસ્ત્રમાં પુરુષોત્તમ માસ દરમિયાન ગરોળીના દેખાવાને સાક્ષાત લક્ષ્મીજીના આગમનનો સૌથી મોટો સંકેત ગણાવ્યો છે, પરંતુ આજના સમયમાં લોકો આ ગુપ્ત સંકેત અને તેના ત્વરિત ઉપાય વિશે સાચી માહિતી ધરાવતા નથી। શાસ્ત્રોમાં પણ અધિક માસ દરમિયાન જીવજંતુઓ અને પ્રકૃતિના વિશેષ સંકેતોનું અનંત ઘણું મહત્વ જણાવવામાં આવ્યું છે અને આ પવિત્ર મહિનામાં ગરોળી દેખાતા જ આ ખાસ નિયમનું પાલન કરવું અતિ શુભ અને અખંડ ભાગ્યશાળી માનવામાં આવે છે। મિત્રો, જો તમે પણ પૂરી શ્રદ્ધાથી જાણવા માંગતા હો કે આખરે ગરોળી દેખાતા જ એવું કયું દિવ્ય અને ગુપ્ત કામ કરવાનું છે જેને કરવાથી ઘરમાં રહેલી તમામ નકારાત્મક શક્તિઓ અને વાસ્તુદોષ હંમેશા માટે ભસ્મ થઈ જાય છે અને લક્ષ્મીજીની અખંડ બરકત વધે છે, તો મિત્રો એ ગુપ્ત રહસ્ય જાણવા માટે આ વિડીયોને અંત સુધી પૂરી શ્રદ્ધા સાથે જરૂરથી જોજો। પરંતુ મિત્રો, આ ચમત્કારી પ્રયોગ વિશે વિગતવાર જાણતા પહેલા તમારે આ અધિક માસનું અસલી આધ્યાત્મિક મહત્વ સમજવું ખૂબ જ અનિવાર્ય છે, કારણ કે શાસ્ત્રો અનુસાર અધિક માસ કોઈ સાધારણ કે સામાન્ય મહિનો નથી, પરંતુ સાક્ષાત જગતપાલક ભગવાન વિષ્ણુની અસીમ કૃપા તેમજ બ્રહ્માંડની સર્વોચ્ચ સકારાત્મક આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે। મિત્રો, હિન્દુ સનાતન ધર્મમાં અધિક માસને સાક્ષાત શ્રી હરિ ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય મહિનો કહેવામાં આવ્યો છે અને પુરુષોત્તમ માસ તરીકે તેનું પૂજન થાય છે। શાસ્ત્રોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ આખા પવિત્ર મહિનામાં ભક્ત દ્વારા કરવામાં આવેલી નાની સેવા, પૂજા અને ધાર્મિક ઉપાયોનું પુણ્ય ફળ સામાન્ય દિવસો કરતાં અનેક ગણું વધી જાય છે। એટલા માટે જ પ્રાચીન સમયથી જ વડીલો અધિક માસ દરમિયાન પોતાના ઘરમાં આર્થિક ઉન્નતિ માટે ખાસ શુકન અને વાસ્તુ ઉપાયો કરતા હતા, કારણ કે એવું કહેવાય છે કે ગરોળી એ સામાન્ય જીવ નથી, પરંતુ તેને શાસ્ત્રોમાં માં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને આ દિવ્ય સમયમાં તેનો પ્રભાવ અત્યંત વધી જાય છે। શાસ્ત્રો અનુસાર જે ઘરમાં અધિક માસ દરમિયાન ગરોળી દેખાતા જ યોગ્ય વિધિથી પૂજન કે ઉપાય થાય છે, ત્યાંથી નકારાત્મકતા, કલહ, કષ્ટ અને પિતૃદોષ આપોઆપ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ વધવા લાગે છે। મિત્રો, આજના આ આધુનિક સમયમાં ઘણા લોકો દિવસ રાત કાળી મજૂરી કરે છે, પુષ્કળ પૈસા પણ કમાય છે, પરંતુ છતાં પણ તેમના ઘરમાં પૈસો ટકતો નથી। કોઈના ઘરમાં વગર કારણે સતત તણાવ, માનસિક અશાંતિ અને વ્યાપારમાં નુકસાન ચાલ્યા કરે છે, તો કોઈના બનેલા કામ આખરી સમયે અચાનક જ અટકી જાય છે। ઘણા લોકો એવા પણ જોવા મળે છે કે જેમને જીવનમાં તમામ ભૌતિક સુખો હોવા છતાં આંતરિક શાંતિ મળતી નથી અને તેમનું મન હંમેશા અજાણ્યા ભય, ચિંતા અને નકારાત્મક વિચારોથી ઘેરાયેલું રહે છે। મિત્રો, ઘણી વખત માણસને એવું પ્રતીત થવા લાગે છે કે જાણે તેના ઘરની લક્ષ્મી ક્યાંક રૂઠી ગઈ હોય। અથાણ મહેનત છતાં કોઈ આર્થિક કે સામાજિક લાભ ન મળે, અચાનક જ ખર્ચાઓ દેવાના રૂપમાં વધી જાય, પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ ઓછો થાય અથવા મનની સાચી ઈચ્છાઓ લાંબા સમય સુધી પૂર્ણ ના થાય, આવી અસંખ્ય સમસ્યાઓ આજે ઘરમાં જોવા મળે છે। મિત્રો, શાસ્ત્રો અનુસાર જ્યારે ઘરમાં વાસ્તુદોષ વધી જાય છે અથવા દૈવીય સંકેતોની અવહેલના થાય છે, ત્યારે જ આવી નકારાત્મક પરિસ્થિતિઓ ઊભી થાય છે। એટલા માટે જ અધિક માસ જેવા પરમ પવિત્ર અને દુર્લભ સમયમાં જીવ સૃષ્ટિના સંકેતો અને શાસ્ત્રોક્ત ઉપાયોને સર્વોચ્ચ મહત્વ અપાયું છે, કારણ કે આ સમયને આર્થિક કષ્ટોમાંથી મુક્તિ મેળવવાનો વિશેષ કાળ ગણવામાં આવે છે।
મિત્રો, આ ગુપ્ત ગરોળીનો પ્રયોગ પણ એક એવી જ દિવ્ય અને ત્વરિત ફળ આપનારી વિધિ છે અને શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવાયું છે કે અધિક માસમાં ગરોળી પર એક ખાસ પવિત્ર વસ્તુ અર્પણ કરવાથી ઘરમાં અન્ન અને ધનની ક્યારેય કમી રહેતી નથી. એટલા માટે જ જૂના જમાનામાં લોકો આ પ્રયોગ ખૂબ જ ગુપ્ત રીતે કરતા આવ્યા છે. પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે આખરે એવો કયો પવિત્ર પ્રયોગ છે જેને ગરોળી દેખાતા જ કરવાથી ઘરમાં લક્ષ્મીજી અને નારાયણ બંને અત્યંત પ્રસન્ન થાય છે. જી હા મિત્રો, આ એક નાનકડો પ્રયોગ કરવાથી પ્રભુ તમારા પર અત્યંત કૃપાળુ થઈ જશે અને તમારા જીવનમાં ચાલતી દરેક મોટી આર્થિક અને પારિવારિક મુશ્કેલીનો અંત આવી જશે. મિત્રો, આ એક નાનો પ્રયોગ ઘરમાં જરૂર કરવો જોઈએ, પણ આજના સમયમાં ઘણા લોકોને આ ગુપ્ત અને પ્રાચીન રહસ્ય વિશે ખબર જ નથી, કારણ કે આજના જમાનામાં લોકો પોતાની જૂની પરંપરાઓ અને શાસ્ત્રોનું જ્ઞાન ભૂલતા જાય છે. શાસ્ત્રો અનુસાર પ્રાચીન કાળમાં વડીલો પુરુષોત્તમ માસ દરમિયાન આ પ્રયોગ અચૂક કરતા હતા, કારણ કે આ વિધિ માત્ર ધાર્મિક નથી પરંતુ તેને સીધો ભાગયના બંધ દ્વાર ખોલનાર અને કમનસીબીને દૂર કરનાર માનવામાં આવે છે. એટલા માટે જ લોકો આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરતા હતા, પરંતુ ક્યારેય કોઈને તેના વિશે વહેંચતા ન હતા જેથી તેની આધ્યાત્મિક શક્તિ જળવાઈ રહે. કહેવાય છે કે જ્યારે આ ખાસ વિધિ સાચા ભાવથી કરવામાં આવે છે ત્યારે ઘરમાંથી દરિદ્રતા અને રોગ શોક ધીમે ધીમે વિદાય લે છે. ઘણા લોકો તો આજે પણ અધિક માસ દરમિયાન આ ઉપાય ગુપ્ત રીતે કરે છે અને મિત્રો, તમારે પણ આ પવિત્ર મહિનામાં આ પ્રયોગ એકવાર જરૂરથી કરવો જોઈએ. મિત્રો, હવે આગળ હું તમને આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી એક એવી પ્રાચીન અને રહસ્યમય કથા જણાવવાની છું જેમાં આ ગરોળીના પૂજનના ચમત્કારી અને દિવ્ય મહત્વ વિશે સુંદર વર્ણન મળે છે. ઘણા વર્ષો પહેલા એક નાનકડા નગરમાં એક અત્યંત સદાચારી પણ અત્યંત નિર્ધન બ્રાહ્મણ પોતાના પરિવાર સાથે નાની ઝૂંપડીમાં રહેતો હતો. તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી હદે ખરાબ હતી કે ઘણી વખત તેમના બાળકોને આખો દિવસ ભૂખ્યા સૂઈ જવું પડતું હતું. તે વ્યક્તિ આખો દિવસ પ્રભુ સ્મરણ કરતો, પ્રામાણિકતાથી રહેતો, છતાં પણ તેના ઘરમાં ક્યારેય 2 પૈસાની બચત થતી ન હતી. ક્યારેક અચાનક ઘરમાં કોઈ મોટી આફત આવી જતી તો ક્યારેક અણધાર્યા દેવાના કારણે તેનું માન સન્માન રોળાઈ જતું હતું. નગરના લોકો પણ કહેવા લાગ્યા હતા કે આ ઘર નસીબનું ફૂટેલું છે અને આ ઘરની ઉન્નતિ ક્યારેય સંભવ નથી. ઘરમાં હંમેશા ચિંતા, માનસિક તણાવ અને ઘોર નિરાશાનું વાતાવરણ રહેતું હતું. તે વ્યક્તિની સૌથી મોટી ચિંતા પોતાના પરિવારને આ ભયંકર દેવામાંથી મુક્ત કરવાની હતી. તેનો પરિવાર ખૂબ જ ભક્તિવાળો અને સંસ્કારી હતો, પરંતુ ભયંકર આર્થિક તંગીના કારણે તેમનું જીવન નરક જેવું બની ગયું હતું. એક દિવસ નગરમાં અધિક માસ શરૂ થવાની કથા ચાલી રહી હતી અને મોટા વિદ્વાનો વ્યાસપીઠ પરથી કહેતા હતા કે આ પુરુષોત્તમ મહિનો ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની અસીમ કૃપા મેળવવાનો અતિ પવિત્ર અને દુર્લભ સમય છે. આ સાંભળીને તે નિર્ધન વ્યક્તિના મનમાં એક નવી આશા જાગી. બીજા દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં તે વ્યક્તિ સ્નાન કરીને નદી કિનારે આવેલા એક પવિત્ર આશ્રમમાં એક સિદ્ધ બ્રહ્મર્ષિ પાસે ગયો. કહેવાય છે કે તે બ્રહ્મર્ષિ શાસ્ત્રોના પ્રકાંડ પંડિત હતા અને તેમની પાસે દરેક આધ્યાત્મિક સમસ્યાનું નિવારણ હતું. તે વ્યક્તિએ સંતના ચરણોમાં પડીને રડતા રડતા વિનંતી કરી કે હે મહાત્મા, હું કોઈ ખોટું કામ કરતો નથી, પૂરી પ્રામાણિકતાથી રહું છું, છતાં અમારા ઘરની ગરીબી અને કષ્ટ કેમ નથી બદલાતા? જો ઈશ્વર સાચે જ દયાળુ હોય તો અમારા ઘરમાંથી આ દરિદ્રતા દૂર કરવાનો કોઈ સરળ માર્ગ બતાવો. બધું સાંભળ્યા પછી તે દિવ્ય સંતે અત્યંત સૌમ્ય અવાજમાં કહ્યું કે હે વત્સ, તું જરાય ચિંતા ન કર. આ પવિત્ર અધિક માસ કોઈ સાધારણ સમય નથી, પરંતુ આ સમયમાં સાચા હૃદયથી કરવામાં આવેલી પ્રભુ પૂજાનું ફળ ભગવાન હરિ અને માં લક્ષ્મી ખૂબ ઝડપથી આપે છે. જો આ પવિત્ર મહિનામાં તારા ઘરમાં ક્યાંય પણ ગરોળી દેખાય તો તારી કમનસીબી પળભરમાં સૌભાગ્યમાં બદલવાનો આ મોટો સંકેત છે. તે સંતે પછી તેને ગરોળી દેખાતા જ કરવાની અસલી અને ગુપ્ત વિધિ સમજાવી અને કહ્યું કે આ પ્રયોગ પૂરી શ્રદ્ધાથી કરજે, પરંતુ યાદ રાખજે કે આ ઉપાય કરતી વખતે મનમાં કોઈ અહંકાર કે લોભ નહીં, પરંતુ માત્ર અને માત્ર અખૂટ શ્રદ્ધા હોવી જોઈએ.
હવે તે વ્યક્તિ ખૂબ જ એકાગ્રતાથી તે સંતની વાતો સાંભળવા લાગ્યો. આખું વાતાવરણ એક અજીબ દિવ્ય શાંતિથી ભરાઈ ગયું હતું. ત્યારે તે સંતે ધીમા અને ગંભીર અવાજમાં મૂળ ઉપાય બતાવતા કહ્યું કે અધિક માસ દરમિયાન જ્યારે પણ ઘરમાં દિવાલ પર ગરોળી દેખાય ત્યારે તેને ભગાડવી કે ડરાવવી નહીં, પરંતુ તરત જ તમારા પૂજા સ્થાનમાંથી થોડું પવિત્ર કંકુ અને અક્ષત એટલે કે આખા ચોખા લાવવા અને દૂરી જાળવીને ગરોળીની દિશામાં થોડા ચોખા અને કંકુ છાંટી દેવા. તેની સાથે જ મનમાં ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરવો. શાસ્ત્રોમાં ગરોળીને માં લક્ષ્મીનું વાહન અથવા પ્રતીક માનવામાં આવ્યું છે અને પુરુષોત્તમ માસમાં તેના પર અક્ષત અને કંકુ અર્પણ કરવાથી તે સીધું માં લક્ષ્મીના ચરણોમાં પહોંચે છે, જે નકારાત્મક ઉર્જા અને ગરીબીને ઘરની અંદર ટકવા દેતું નથી. એટલા માટે જ પ્રાચીન સમયથી જ્ઞાની લોકો અધિક માસમાં આ પવિત્ર ગરોળીનો પ્રયોગ ગુપ્ત રીતે કરતા આવ્યા છે. સંતે આગળ પવિત્ર જ્ઞાન આપતા કહ્યું કે જ્યારે તું આ અક્ષત અર્પણ કરે ત્યારે મનમાં ભગવાન હરિ અને માં લક્ષ્મીનું સ્મરણ કરીને તેમની પાસે સુખ સમૃદ્ધિની માંગણી કરજે, કારણ કે જ્યારે તારા આ ભાવથી લક્ષ્મીજી ખુશ થાય છે ત્યારે માં લક્ષ્મી તે ઘરમાં કાયમી વાસ કરી લે છે. અને આ જ નિયમ પવિત્ર વાસ્તુશાસ્ત્ર અને શુકન શાસ્ત્રમાં પણ વિગતવાર સમજાવવામાં આવ્યો છે. પછી તે સંતે તે વ્યક્તિના માથા પર પોતાનો આશીર્વાદરૂપી હાથ રાખ્યો અને કહ્યું કે આ ઉપાય કરતી વખતે માત્ર એક વાત મગજમાં રાખજે કે તારા મનમાં કોઈ શંકા ન હોવી જોઈએ. સાચા દિલથી ભગવાન સામે બેસીને તારા પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરજે, કારણ કે અધિક માસ દરમિયાન કરવામાં આવેલું લક્ષ્મી સ્મરણ અનંત ગણું પુણ્ય આપે છે. તે સંતની આવી કલ્યાણકારી વાતો સાંભળીને તે વ્યક્તિની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા અને તેને અહેસાસ થયો કે હવે તેની મુશ્કેલીઓનો અંત નિશ્ચિત છે. મિત્રો, તે બ્રાહ્મણ ઘરે આવ્યો અને સંજોગોવશાત પુરુષોત્તમ માસ દરમિયાન જ એક સાંજે તેના પૂજા રૂમની દિવાલ પર ગરોળી દેખાઈ. તેણે પળભરનો પણ વિલંબ કર્યા વગર પૂરી શ્રદ્ધાથી કંકુ અને અક્ષત લીધા અને ગરોળી તરફ ભાવપૂર્વક છાંટ્યા અને માં લક્ષ્મીનું ધ્યાન ધર્યું. ત્યારબાદ તેણે 11 વખત મંત્રનો જાપ કરીને પોતાના પરિવારની રક્ષા માટે વિનંતી કરી. મિત્રો, કહેવાય છે કે બરાબર તે દિવસ પછી ધીમે ધીમે તેમના ઘરમાં અદ્ભુત બદલાવ આવવા લાગ્યા. જે ઘરમાં હંમેશા ક્લેશ અને આર્થિક તંગી રહેતી હતી ત્યાં હવે પરમ શાંતિ અને ધનનો પ્રવાહ શરૂ થયો. તે વ્યક્તિના અટકેલા તમામ કામો થવા લાગ્યા. દેવામાંથી મુક્તિ મળી અને વ્યાપારમાં તેમજ આવકમાં અચાનક જ મોટો લાભ મળવા લાગ્યો. ઘરમાંથી દરિદ્રતા સાવ દૂર થઈ ગઈ અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધવા લાગ્યો. જોતજોતામાં તેનું આખું જીવન બદલાઈ ગયું. જે લોકો પહેલા તેને ગરીબ જોઈને મોઢું ફેરવી લેતા હતા તેઓ હવે નગરમાં માન સન્માન આપવા લાગ્યા અને આખું નગર કહેવા લાગ્યું કે આ ઘર પર હવે સાક્ષાત નારાયણ અને લક્ષ્મીજીની મોટી કૃપા વરસી છે. તે વ્યક્તિ અને તેનો પરિવાર સારી રીતે સમજી ગયા હતા કે આ કોઈ જાદુ નથી, પરંતુ સાચી શ્રદ્ધા, પવિત્ર ભક્તિ અને લક્ષ્મી પૂજનના મહાત્મ્યનું અદ્ભુત ફળ હતું. મિત્રો, આપણા પવિત્ર શાસ્ત્રોમાં પણ સ્પષ્ટ જણાવાયું છે કે અધિક માસ દરમિયાન પ્રકૃતિના જીવો પ્રત્યે આદર રાખવો સર્વોત્તમ છે. ખાસ કરીને સવારના સમયે અથવા સંધ્યાકાળે જો ગરોળી ઈશાન ખૂણામાં કે પૂજા સ્થાનમાં દેખાય તો તે અતિ ઉત્તમ અને ફળદાયી સંકેત માનવામાં આવે છે. પૂજા કરતી વખતે શુદ્ધ મન રાખવું, ઈશ્વરનું સ્મરણ કરવું અને ત્યારબાદ 11 વખત ભગવાન વિષ્ણુ અથવા માં લક્ષ્મીનું નામ લેવું, આ બંને ક્રિયાઓ નસીબના બંધ તાળા ખોલી નાખે છે. મિત્રો, હવે ઘણા લોકોના મનમાં એ જિજ્ઞાસા થતી હશે કે આખરે અક્ષત જ કેમ નાખવામાં આવે છે. તો શાસ્ત્રોમાં અક્ષત એટલે કે ચોખાને અખંડિતતા અને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવ્યું છે, જે લક્ષ્મીજીને તીવ્ર ગતિથી આકર્ષિત કરે છે અને ઘરમાં ક્યારેય નકારાત્મકતા કે ધનની અછત થવા દેતો નથી. પરંતુ મિત્રો, એક પરમ સત્ય હંમેશા યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે માત્ર બાહ્ય ઉપાય કરવાથી જ જીવન નથી બદલાતું. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ઈશ્વરીય કૃપા મેળવવા માટે મનુષ્યના કર્મો અને વાણી પણ એટલા જ પવિત્ર હોવા જોઈએ. જો કોઈના મનમાં ખોટ, કપટ, અહંકાર કે બીજાનું અહિત કરવાની ભાવના હશે
તો ગમે તેવા મોટા ઉપાયોનું પણ કોઈ ફળ મળતું નથી. ઘરમાં સકારાત્મક વાતાવરણ રાખવું, માતા પિતા અને વડીલોનું દિલથી સન્માન કરવું, પરોપકાર કરવો અને ઈશ્વરમાં અડગ શ્રદ્ધા રાખવી એ જ સાચી પૂજા છે. કારણ કે ભક્તિનો સાચો અર્થ માત્ર વિધિ વિધાન નથી પરંતુ ઉમદા વિચારો અને સત્કર્મ છે. જ્યારે મનુષ્ય સાચા હૃદયથી ઈશ્વરનું શરણ લે છે ત્યારે આખું બ્રહ્માંડ તેનું કલ્યાણ કરવા માટે તત્પર થઈ જાય છે. તો મિત્રો, જો તમે પણ હૃદયથી ઈચ્છતા હો કે આ પવિત્ર અધિક માસ દરમિયાન ભગવાન વિષ્ણુ, માં લક્ષ્મીની અખંડ કૃપા તમારા પરિવાર પર સદાય બનેલી રહે, તો આ નાનો પણ અચૂક ગરોળીનો ઉપાય પૂરી શ્રદ્ધા સાથે એકવાર જરૂરથી કરજો અને મિત્રો, કોમેન્ટ બોક્સમાં પૂરા ભક્તિભાવ સાથે જય માં લક્ષ્મી અચૂક લખજો. જો તમને આ પવિત્ર અને શાસ્ત્રોક્ત માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, જેથી આ આધ્યાત્મિક જ્ઞાન વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે અને આવા જ સનાતન ધર્મ, વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક વિડીયો સતત જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય માતાજી.